ગુજરાતી સિનેમાને એક નવો એડવેન્ચર ભરેલો વળાંક આપતી ફિલ્મ ગેટ સેટ ગો આવવા જઈ રહી છે। તીખી મીઠી લાઈફ અને પૂરી પાણી જેવી સિરીઝ અને ભગવાન બચાવે ફિલ્મના મેકર્સ વાલ્મીકી પિક્ચર્સ જલિયાન હાઉસ સાથેના સહયોગથી સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું શુભ મુહૂર્ત તાજેતરમાં જ કરાયું હતું। આ ફિલ્મમાં દીપક તિજોરી, ભાવિની જાની, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, સંવેદના સુવલકા, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિત ઝા, મુરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે। આ ફિલ્મના મહોરત પ્રસંગે પૂજામાં સૌ કોઈ કલાકારોએ ભાગ લીધો હતો અને સાયકલ પર સ્ટન્ટ પણ દર્શાવ્યા હતા, જે આ ફિલ્મની મુખ્ય થીમ છે। સાયકલ સ્ટન્ટ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। આ પ્રકારનું ભવ્ય મુહૂર્ત કોઈ ગુજરાતી ફિલ્મોમાં કદાચ પ્રથમવાર થયું હશે। ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ એક એવા ગ્રુપની વાત છે કે જે અમીરો પાસેથી પૈસાની ચોરી કરીને ગરીબોને આપે છે અને એની ચોરી કરવાની રીત અલગ છે, જેમાં સાયકલ ઘણો મોટો ભાગ ભજવી રહી છે। હવે આગળ શું થશે એ તો ફિલ્મ રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવશે ત્યારે જ ખબર પડશે અને ફિલ્મ રિલીઝ થયા બાદ આ એડવેન્ચર જર્નીનો સાચો ચિતાર રજૂ થશે। ઓકે, વધારે નહીં રિવીલ કરું, પણ હું એક ફોર્મર જર્નલિસ્ટ છું જે હવે આ રોબિનહૂડ ગેંગમાં જોડાયેલી છે અને અમે લોકો એક ગેંગ છે જે થોડી લૂંટપાટ કરે છે, બટ વી આર અ ગેંગ વિથ ધ ગોલ્ડન હાર્ટ. દેટ્સ ઓલ આઈ એમ ગોઈંગ ટુ રિવીલ અબાઉટ ઇટ. હાય ફ્રેન્ડ્સ, હું તમારી ભાવિની જાનીને આઈ એમ સો એક્સાઇટેડ બીકોઝ ગેટ સેટ ગો આ અમારી ફિલ્મનું નામ છે, જેનું આજે મુહૂર્ત હતું અને એ પાછા કોણે લખી? જીનલ બેલાણીએ. કોણ કર્યું છે? ભૌમિક અને સાથી પ્રોડ્યુસર્સ. તો હવે અમે લોકો તો પરિવાર છીએ, જેમ કે પૂરી પાણી, ભગવાન બચાવે અને આ ત્રીજું સતત સાથે રહીને એકબીજાને બરાબર ઓળખ્યા છે, એટલે મને ક્યારે એમ જ લાગે કે અમારા ઘરનું ફિલ્મ છે અને એટલે જ જ્યારે આ લોકોએ ઇન્વિટેશન મને મોકલ્યું ને તો મેં સીધું સ્ટેટસ પર મૂકી દીધું, એ વિચાર્યા વગર કે મારે મુકાય પણ મેં મૂકી દીધું, જાણે આ મારી ફિલ્મ છે। મિત્રો, આ ફિલ્મ છે ને થોડી હટકે છે, સટ આમ જાય એવી ફિલ્મ છે, એક્શન, થ્રિલર અને મજા કરાવે એવી ફિલ્મ છે, એટલે આ ફિલ્મનો એક પાર્ટ છું હું, એટલે અને એ રોલ શું છે એ કહેવાનો નથી, એના માટે તો ફિલ્મ જોવી પડે ને। ગેટ સેટ ગો તો બસ હવે તો શરૂઆત છે, 6-12 મહિનાની અંદર ફિલ્મ આવી જશે અને થિયેટરમાં તમે ત્યાં અમને ફરી પાછા જોશો, હે ને? તો તૈયાર થઈ જાઓ, ગેટ સેટ એન્ડ ગો। કે જે દરેક વ્યક્તિ બોલી શકે કે ગેટ સેટ ગો, દરેકને ખબર હોય શું છે, એ ગુજરાતી હોય કે ના હોય, દરેકને ગેટ સેટ ગોનો અર્થ ખબર હોય। પ્લસ આપણી પિક્ચરમાં સ્પીડ બહુ છે, તો એ સ્પીડને ડેડિકેટ કરી શકે એવું એક આ નામ લાગ્યું કે ગેટ સેટ ગો ચાલી શકે છે। વાર્તામાં અમે એક મેસેજ બી આપવાનો પ્રયત્ન કર્યો છે। અમે જે લોકોને પૈસા બચાવવા માટે બ્લેક મની ભેગું કરવાની જે આદત પડી છે ટેક્સ ચોરી કરીને, એના અગેન્સ્ટમાં એક પિક્ચર બનાવી છે, એવો મેસેજ આપ્યો છે કે ખોટા પૈસા જમા ના કરો, પૈસા કમાઓ પણ કોઈનું છીનવીને ના કમાઓ, અને એના અગેન્સ્ટમાં આપણી આ જે ગેંગ છે ગેટ સેટ ગોની એ ઊભી છે। એ લોકો બ્લેક મની ચોરે છે અને અમીરોથી ચોરીને ગરીબોને આપે છે। ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું અને આટલા વર્ષો પછી અમદાવાદ પણ આવ્યો તો ઘણા ચેન્જીસ જોયા સિટીમાં પણ, અને ફિલ્મો તો ડેફિનેટલી એટલી પ્રોગ્રેસિવ બની ગઈ છે, તો મારી ઈચ્છા હતી કે હું આજે નહીં તો કાલે કોઈ ગુજરાતી ફિલ્મ સારી આવશે તો હું ડેફિનેટલી કરીશ। અને ઇન બિટવીન મને ઘણી સ્ક્રિપ્ટ્સો આવી, પણ આ જે ગેટ સેટ ગો મારી પાસે જીનલ અને ભૌમિક લઈ આવ્યા તો એમાં ઘણી વેલ્યુઝ હતી। એક તો નોસ્ટાલ્જિક વેલ્યુ બહુ સારી હતી, એકવાર ફરી સાયકલ્સ અને સાયકલ્સનો બહુ મોટો અગત્યનો રોલ અમારા કરતાં વધારે,
તો એ ફિલિંગ જે જોજીતા ભાઈ સિકંદરમાં હતી એની નોસ્ટાલ્જિક વેલ્યુ પાછી રીઇન્વેન્ટ કરવા માટે હું આ લોકો સાથે જોડાયો અને રોલ અને ફિલ્મ અને એની સ્ટોરી અને કોન્સેપ્ટ અને પ્લસ એનું જે પ્રેઝન્ટેશન છે જેમાં આપને એક્શન પણ બહુ ગજબનું જોવા મળશે, અમુક ચેસીસ છે, અમુક સાયકલના સ્ટન્ટ્સ છે અને અમુક એવા વન્ડરફુલ મોમેન્ટ્સ છે ફિલ્મની અંદર. તો મને લાગ્યું કે આ એક નવી જ ગુજરાતી સ્ટોરી છે જે લોકોની સામે આવી રહી છે અને આઈ એમ ડેફિનેટલી ઓનર્ડ કે હું આ પ્રોજેક્ટની અંદર હિસ્સો છું. કેવું સરસ છે ગેટ સેટ એન્ડ ગો. પહેલા જ પગથિયેથી ગેરમાં પડવાની વાત, ઊભા રહેવાની વાત તો આવે જ નહીં. ગતિ પકડો ને છેક પહોંચો. એ આ ફિલ્મ વિશે જે અનુભૂતિ થાય છે કે ગેરમાં ગાડી પાડો અને પહોંચી જાઓ ડેસ્ટિનેશન અને સ્કાય ઇઝ ધ લિમિટ ફોર યુ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરર, અમદાવાદ.